ધોધમાર વરસાદની શરૂઆત થઈ. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો. રેસકોર્સ રોડ, કાલાવડ રોડ વિસ્તારમાં વરસાદ ખાબક્યો. જામનગર રોડ અને સદબજારમાં પણ વરસાદ ખાબક્યો છે. ત્રિકોણબાગ 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારો બાદ હવે આજે રાજકોટ શહેરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ. રેસકોર્સ રોડ, કાલાવડ રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. એક તરફ ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. જામનગર રોડ અને સદબજારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્રિકોણબાગ 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે. અને આજ મુદ્દે સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે. શનિ, જે પ્રમાણે અત્યારે રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ છે, ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે, અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે, શું પરિસ્થિતિ વરસાદને લઈને? જેટલા વાસ્તુમાં આપણે રાજકોટમાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે ને હું આપને સીધા દ્રશ્યો દેખાડી દઉં છું રાજકોટના કે અત્યારે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. આ દ્રશ્યો જોઈ શકો છો. સારું એવું વરસાદી ઝાપટું છે અત્યારે રાજકોટમાં જોવા મળ્યું છે. વાતાવરણમાં પણ અત્યારે ઠંડક પ્રસરી છે. રાજકોટના કાલા રોડ હોય, યાજ્ઞિક રોડ હોય, મવડી રોડ હોય, જેટના જામનગર રોડ હોય, આ તમામ વિસ્તારોમાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ને આ વરસાદની શરૂઆત બાદ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે વરસાદ છે તે વરસ્યું છે ને આ રાજકોટના દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે ભારે 2 દિવસના ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ છે તે વરસી રહ્યો છે. જેટના હવે સત્તાવાર ચોમાસું ક્યાંક નજીક આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ દ્રશ્યો છે રાજકોટના અલગ અલગ વિસ્તારના કે જ્યાં અત્યારે વરસાદ છે તે વરસી રહ્યો છે ને જે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વરસાદ છે તે અત્યારે શરૂઆત થઈ ચૂકી છે ને ચોમાસાને લઈને અત્યારે જ્યાં ખેડૂતોમાં આનંદની લાગણી હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ, આભાર શનિ તમામ જાણકારી માટે.